નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. તો મિત્રો, આના પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઉદાહરણ 9 સુધી જોયું હતું. બરાબર છે મિત્રો? ઓકે, તો આજે આપણે ઉદાહરણ નંબર 10 થી કન્ટિન્યુ કરીએ. બરાબર. તો હાલમાં અત્યારે આપણે શું જોઈએ છે, તો કોઈ પણ વિધેય, જે પણ તમને વિધેય આપ્યું હોય એ સતત છે કે અસતત. બરાબર. આપેલા બિંદુએ જે તે વિધેય સતત છે કે અસતત એની આપણે વાત કરવાની છે. બરાબર. તો જોઈએ ઉદાહરણ નંબર 10. ઉદાહરણ 10માં જુઓ, તમને વિધેય આ રીતે આપ્યું છે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ 2. ક્યારે વાપરવાનું તમારે વિધેય? કે જ્યારે એક્સની કિંમત 1 અથવા 1 કરતાં નાની હોય. અને એક્સ માઇનસ 2 ક્યારે વિધેય વાપરવાનું? કે જ્યારે એક્સની કિંમત ગ્રેટર ધેન 1 હોય. બરાબર. આ રીતે તમને એક વિધેય આપ્યું છે. તમારે શું કહેવાનું છે? કે એના સાતત્યની ચર્ચા કરવાની છે. એનો મતલબ કે આપેલું વિધેય જે છે એ કયા બિંદુ આગળ સતત છે અથવા તો કયા બિંદુ, સાતત્યની ચર્ચા કરવાની છે. એનો મતલબ કે ક્યાં સતત છે અને ક્યાં અસતત છે એની વાત કરવાની. બરાબર. હવે આપણે મિત્રો વાત કરી હતી કે જો કોઈ વિધેય અસતત હોય તો એ જે બિંદુ આગળ વિધેય તૂટતું હોય, જેમ કે અહીંયા x બરાબર 1 આગળ વિધેય તૂટે છે, તો એ બિંદુ આગળ જ એ વિધેય અસતત હોઈ શકે. બરાબર. તો જોઈએ અહીંયા આપેલું વિધેય જે છે એ કેમ છે, સતત છે કે અસતત. તો પહેલા તમે વિચાર કરો કે આ સંખ્યા રેખા છે, અહીંયા x ની કિંમત 0, અહીંયા 1, આ 2, 3, બરાબર, આ બધું -1 -2. હવે x ની કિંમત 1 અથવા 1 થી નાની લ્યો. બરાબર. 1 અથવા 1 થી નાની લ્યો. આ બાજુ તમે x ની કિંમત લ્યો તો તમારે કયું વિધેય વાપરવાનું છે? આ. અને x ની કિંમત સ્ટ્રિક્ટલી 1 કરતાં મોટી લ્યો, બરાબર, 1 થી મોટી લ્યો આ બાજુ, તો તમારે વિધેય વાપરવાનું છે x -2. બરાબર. હવે આ સમગ્ર જે વાસ્તવિક સંખ્યા છે, બરાબર, આ સંખ્યા રેખા ઉપર દરેકે દરેક બિંદુ આગળ આ વિધેય સતત છે. બરાબર. અને જો અસતત છે તો કયા બિંદુ આગળ? તો આપણે વાત કરી કે વિધેય 1 આગળ તૂટે છે. એટલે જો અસતત હશે ને તો x બરાબર 1 આગળ જ હશે. બરાબર. બીજે ક્યાંય હશે નહીં. તેમ છતાં પણ આપણે દર્શાવવું પડે, આપણે સાબિત કરવું પડે કે હા, 1 થી નાની સંખ્યા માટે સતત છે, 1 થી મોટી સંખ્યા માટે પણ સતત છે, અને x બરાબર 1 આગળ પણ સતત હોય તો સતત અને અસતત હોય તો અસતત. બરાબર. પણ એ આપણે સાબિત કરવું પડે. ઓકે. તો અહીંયા જુઓ, હું શું કરું છું? ભાગ ક્યાંથી પડે છે? 1 થી. તો એનો મતલબ એક વખત c ની કિંમત 1 થી નાની લઈ લો, એક વખત c ની કિંમત 1 થી મોટી લઈ લો. બરાબર. અને એક વખત c બરાબર 1 માટે સાબિત કરું. તો સૌથી પહેલા c બરાબર, વિકલ્પ નંબર 1, c લેસ ધેન 1. c ની કિંમત લઉં છું, ધારો કે c ની કિંમત લઉં છું કેવી? 1 કરતાં નાની. હવે પેલી જે તમને લિમિટ આપણે જે વ્યાખ્યા છે તો તમને યાદ જ હશે, એ જ વ્યાખ્યાનો આપણે યુઝ કરવાનો. લિમિટ x ટેન્ડ્સ ટુ c, f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ c થાય છે કે નહીં? બરોબર છે. તો પહેલું ધારો કે લિમિટ s ની કિંમત કેવી છે? 1 કરતાં નાની. c ની કિંમત 1 કરતાં નાની. તો આના માટે વિચારીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c. બરોબર. પહેલા ડાબી બાજુની કિંમત મેળવીએ, પછી જમણી બાજુની. લિમિટ x ટેન્ડ્સ ટુ c નો મતલબ કે x ની કિંમત c ની નજીક જાય છે. પણ c ની કિંમત કેવી છે એ જુઓ, c લેસ ધેન 1. c કેવો છે? 1 થી નાનો. હવે x તમે ગમે બાજુથી જાઓ, x તમે c ની ડાબી બાજુથી જતા હોય કે જમણી બાજુ, પણ c ની નજીક જાય અને c લેસ ધેન 1 છે, એનો મતલબ તો x પણ કેવો થશે? લેસ ધેન 1 જ થશે. બરાબર. c લેસ ધેન 1 છે. હવે x c ની નજીક ડાબી બાજુથી જાય કે જમણી બાજુથી જાય, c પણ કેવો હશે? 1 કરતાં નાનો. અને જ્યારે x 1 કરતાં નાનો હોય, x 1 કરતાં નાનો હોય ત્યારે તમારે વિધેય વાપરવાનું છે x પ્લસ 2. બરાબર છે. f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c, f ઓફ x ની જગ્યાએ x પ્લસ 2. ઓકે. x ની જગ્યાએ c મૂકી દો એટલે c પ્લસ 2 મળી ગયું. બરાબર. હવે ડાબી બાજુની કિંમત મેળવી, એ જ રીતે જમણી બાજુની કિંમત મેળવીએ, તથા f ઓફ c. હવે f ઓફ c માં c કેવો છે? લેસ ધેન 1. અને c લેસ ધેન 1 હોય ત્યારે તમારે વિધેય શું વાપરવાનું? c લેસ ધેન 1 કયો કે x લેસ ધેન 1 કયો. બરાબર. ત્યારે તમારે વિધેય વાપરવાનું છે x પ્લસ 2. બરાબર. અને x પ્લસ 2 માં x ની જગ્યાએ c મૂકી દો એટલે c પ્લસ 2. તો તમે જોઈ શકો છો કે c ની કિંમત લેસ ધેન 1 હોય ત્યારે શું થયું? લિમિટ x ટેન્ડ્સ ટુ c, f ઓફ x અને f ઓફ c બંને કેવા આવ્યા? સમાન. કારણ કે બંનેની વેલ્યુ શું આવી? c પ્લસ 2. તો માટે c લેસ ધેન 1 માટે શું સાબિત કર્યું તમે? લિમિટ x ટેન્ડ્સ ટુ c, f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ c. કેના માટે સાબિત કર્યું? c ની કિંમત લેસ ધેન 1 હોય ત્યારે. સિમિલરલી એ જ પ્રોસેસ c ગ્રેટર ધેન 1 માટે. બરાબર છે. હું એની કેલ્ક્યુલેશન નથી કરતો, પણ સેમ ટુ સેમ એ જ રીતે ધારો કે c ગ્રેટર ધેન 1.
બરાબર છે. ફરીથી આ જ વાત ડાબી બાજુની કિંમત મેળવો લિમિટ x ટેન્સ ટુ c. એમાં c કેવો છે? ગ્રેટર ધેન 1, લેસ ધેન 1 ની જગ્યાએ ગ્રેટર ધેન 1. x હવે c ની નજીક જાય, ડાબી બાજુથી જાય કે જમણી બાજુથી જાય, પણ c ગ્રેટર ધેન 1 છે એટલે x પણ ગ્રેટર ધેન 1 થશે, અને x ગ્રેટર ધેન 1 હોય ત્યારે તમારે નીચેનું વિધેય વાપરવાનું છે. આ જેમ આપણે x પ્લસ 2 વાપર્યું એની જગ્યાએ x માઇનસ 2, બરાબર, એટલે ત્યાં તમારે c માઇનસ 2 આન્સર આવશે. વિકલ્પ 2 માટે વાત કરું છું, બરાબર, c ગ્રેટર ધેન 1 માટે. અને f ઓફ c માં c આપણે કેવો લીધો છે? ગ્રેટર ધેન 1. એનો મતલબ x ગ્રેટર ધેન 1 હોય ત્યારે તમારે વિધેય વાપરવાનું છે x માઇનસ 2, x ની જગ્યાએ c મૂકી દો એટલે c માઇનસ 2. બરોબર, બંનેમાં c માઇનસ 2 c માઇનસ 2 આન્સર આવ્યો. એનો મતલબ શું થયો? સિમ્પલ, કે બંનેની કિંમત સરખી આવી તો લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ c. એટલે વિકલ્પ 2 માટે પણ શું થશે? વિધેય સતત. બરાબર છે. c લેસ ધેન માટે વિધેય સતત થઈ ગયું, બરોબર. તો માટે c લેસ ધેન 1 માટે વિધેય કેવું થઈ ગયું? સતત. બરોબર, આ સાબિત કર્યું મતલબ આપણે સતત છે એવું સાબિત કરી દીધું. c લેસ ધેન 1 માટે વિધેય સતત છે. સિમિલરલી વિકલ્પ 2 માં આપણે c ગ્રેટર ધેન 1 માટે પણ સતત છે એવું સાબિત કરી દીધું. વિકલ્પ 1, વિકલ્પ 2 ને વાત કરીએ આપણે વિકલ્પ 3 c ઇક્વલ્સ ટુ 1 માટે, કે c ઇક્વલ્સ ટુ 1 માટે કેવું છે? સતત છે કે અસતત? તો ધારો કે c ઇક્વલ ટુ 1. ફરીથી આ જ તમારે 3 માં આ જ ડેફિનેશન, આ જ આપણે જે વ્યાખ્યા છે એનો જ આપણે યુઝ કરવાનો છે, આ જ ફોર્મ્યુલાનો. તો લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ c ની કિંમત આપણે કેવી લીધી? 1. તો આમાં c ની જગ્યાએ 1 મૂકી દો. સો લિમિટ x ટેન્સ ટુ c ની જગ્યાએ 1 f ઓફ x. હવે તમે સમજો કે x 1 ની નજીક જાય. હવે x જો છે એ 1 ની ડાબી બાજુથી જ થાય, એનો મતલબ કે x લેસ ધેન 1 ત્યારે તમારે વિધેય વાપરવાનું છે x પ્લસ 2. અને x જો 1 ની જમણી બાજુથી જાય, બરોબર, x 1 ની નજીક તો બે બાજુથી પણ જઈ શકે, આ બાજુથી અને આ બાજુથી. જો એ ડાબી બાજુથી જાય 1 ની નજીક, તો એનો મતલબ તો કેવું હોય? x લેસ ધેન 1 ત્યારે તમારે વિધેય વાપરવાનું x પ્લસ 2. જો x જમણી બાજુથી જાય ત્યારે શું થાય? x ગ્રેટર ધેન 1. એનો મતલબ x ગ્રેટર ધેન 1 હોય ત્યારે તમારે આ વિધેય વાપરવાનું. એનો મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ જો તમારે વિધેય અલગ અલગ વાપરવાના આવે છે, તો આપણે શું કરશું? લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 1 માઇનસ, એનો મતલબ ડાબી બાજુનું જમણી બાજુનું અલગ અલગ લક્ષ મેળવવું પડશે. તો લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 1 માઇનસ, એનો મતલબ કે 1 ની ડાબી બાજુથી જાય, 1 ની ડાબી બાજુથી જાય ત્યારે તમારે એનો મતલબ શું હોય? x લેસ ધેન 1 ત્યારે તમારે વિધેય વાપરવાનું છે x પ્લસ 2. બરાબર છે. ત્યારે વિધેય શું વાપરવાનું છે? લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x ની જગ્યાએ x પ્લસ 2, x ની જગ્યાએ 1 મૂકી દો એટલે 2 ને 1 3. બરાબર છે. એનો મતલબ ડાબી બાજુનું લક્ષ તમને શું મળ્યું? 1 માઇનસ માટે 3. સિમિલરલી એ જ રીતે જમણી બાજુ મેળવવા માટે મેળવો લિમિટ x 1 પ્લસ 1 પ્લસ, એનો મતલબ કે 1 ની જમણી બાજુથી જાય, અને 1 ની જમણી બાજુથી જાય, બરોબર છે, x ની કિંમત 1 ની જમણી બાજુથી જાય ત્યારે તમારે વિધેય વાપરવાનું છે x માઇનસ 2. ઓકે, ત્યાં વિધેય મૂકી દો x માઇનસ 2. x ની જગ્યાએ ફરીથી 1 મૂકી દો એટલે 1 માઇનસ 2 માઇનસ 1. તો જો ડાબી બાજુનું લક્ષ આવ્યું 3, જમણી બાજુનું લક્ષ આવ્યું -1. તો અહીં શું થયું? લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x does not equals to limit x tends to 1 plus f of x. બરોબર, 1 માઇનસ અને 1 પ્લસ બંને ડાબી અને જમણી બાજુનું સમાન નથી આવ્યું. એનો મતલબ શું? કે વિધેય x બરાબર 1 આગળ સતત છે નહીં. બરાબર, તો સેમ આ જ પ્રોસેસ આપણે દરેક એક્ઝામ્પલમાં કરવાની છે. તો આની પછી જોઈએ ઉદાહરણ નંબર 12. એમાં શું કરવાનું છે એ જોઈએ મિત્રો. ત્યાં પણ આપણે એક ચિહ્ન વિધેય આપેલું છે. વિધેય આ પ્રમાણે છે કે નીચે આપેલ વિધેય f માટે જ્યાં તે અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. વિધેય સમથિંગ કંઈક આ પ્રમાણે છે કે f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2. ક્યારે લેવાનું? કે જ્યારે x ની કિંમત 1 કરતાં નાની હોય ત્યારે. વિધેયની કિંમત 0 લેવાની ક્યારે? કે જ્યારે x ની કિંમત ઇક્વલ ટુ 1 હોય ત્યારે. અને વિધેયની કિંમત તમારે x માઇનસ 2 લેવાની ક્યારે? કે જ્યારે x ની કિંમત ગ્રેટર ધેન 1 હોય ત્યારે. બરાબર, આ રીતે વિધેય વ્યાખ્યાયિત કર્યું છે. હવે તો જો તો વિધેય ક્યાંથી તૂટે છે? x બરાબર 1 થી. બરાબર, વિધેય એવું કહે છે કે જો તમે x ની કિંમત 1 લ્યો તો તમારે વિધેયની કિંમત આ લેવાની. x ની કિંમત 1 કરતાં નાની લ્યો તો વિધેયની કિંમત આ, અને x ની કિંમત 1 કરતાં મોટી લ્યો ત્યારે તમારે વિધેયની કિંમત x માઇનસ 2. હવે અહીંયા સપોઝ 0 આવે છે અને અહીંયા 1 આવશે. તો આ વિધેય શું કહે છે? 1 કરતાં નાનું હોય ત્યારે તમારે આ બાજુ માટે શું કરવાનું? નાના માટે x પ્લસ 2 માપો. હવે x ઇક્વલ ટુ 1 માટે તમારે 0 લેવાનું, અને x ગ્રેટર ધેન 1, એનો મતલબ કે આ બાજુ માટે તમારે વિધેય શું લેવાનું પાછું? x માઇનસ 2. એટલે 3 ભાગ પડે છે, ડાબી બાજુ ઇક્વલ ટુ 1 અને જમણી બાજુ. તો ફરીથી જેમ આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું છે એ જ રીતે આપણે c ની અલગ અલગ કિંમત લેવી પડશે. વિકલ્પ 1, હું c ની કિંમત પહેલા તો ડાબી બાજુથી લઉં.
પછી c ની કિંમત જમણી બાજુથી લઉં, ડાબી બાજુ બરાબર લઉં, બરાબર c ની કિંમત, પછી જોઉં કે એનો મતલબ કે c<1, બરોબર. વિકલ્પ એકમાં ધારો કે c<1, બરોબર. એકથી નાની બાજુ, એકથી ડાબી બાજુ માટે હું ધારું છું c<1. તો એના માટે સાબિત કરું કે શું એક કરતા નાની સંખ્યાઓ માટે આપેલું વિધેય સતત છે, બરોબર. c ની કિંમત <1 લઈ લીધી, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c, x c ની નજીક જાય છે, પરંતુ c કેવા છે <1, બરોબર. x જે છે એ c ની નજીક જાય છે, હવે એ ડાબી બાજુથી જાય કે જમણી બાજુથી જાય, પણ c <1 છે એટલે આ x પણ જે એક c ની નજીક જાય છે એ પણ કેવા હશે <1, બરાબર છે. અને x <1 હોય ત્યારે તમારે વિધેય શું વાપરવાનું છે, x+2, એટલે વિધેયની જગ્યાએ મૂકી દો x+2 અને x ની જગ્યાએ c મૂકી દો એટલે c+2. કોની કિંમત મળી, લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x. હવે સિમિલરલી એ જ રીતે f of c ની મેળવી લઈએ. તો c ની કિંમત <1 છે, બરાબર. <1 એનો મતલબ કે જો x <1 માટે વિધેય શું છે, x+2, પણ મારે x ની જગ્યાએ c મૂકી દેવાનું એટલે c+2. તો બંનેમાં જુઓ સમાન આવી ગયું, તો એનો મતલબ શું કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c. તો માટે એનો મતલબ સાબિત થઈ ગયું કે c<1 માટે વિધેય કેવું છે, સતત છે, બરોબર. આ તમે <1 માટે સાબિત કરી લીધું. સેમ ટુ સેમ વિકલ્પ 2 હું નથી ગણતો, c>1 માટે, બરોબર. c>1 માટે પણ એ જ રીતે સાબિત કરવાનું. c>1 માટે જો x એની ડાબી બાજુથી જાય કે જમણી બાજુથી જાય, પણ c>1 છે એટલે x પણ <1 થાય, અને x <1 હોય ત્યારે તમારે વિધેય આ વાપરવાનું છે, બરાબર. ખ્યાલ આવ્યો? ઓકે. એટલે એના માટે પણ થશે જ, બરોબર. તમે સાબિત કરશો જેમ આપણે આ માટે કર્યું છે એના માટે તમે સાબિત કરશો. ધારો કે બીજા વિકલ્પમાં આપણે શું કરશું, c>1. આ બંને કેલ્ક્યુલેશન તમે જાતે કરો અને ત્યાં પણ બંનેની કિંમત સમાન જ આવશે, તો માટે સાબિત થઈ શકે c>1 માટે વિધેય કેવું છે, સતત છે, બરાબર છે. ઓકે, ફાઇન. અને ત્યારબાદ જોઈએ વિકલ્પ નંબર 3. તો વિકલ્પ નંબર 3માં શું થાય છે મિત્રો, વિકલ્પ નંબર આપણે <1 માટે સાબિત કરી દીધું, <1 માં. વિકલ્પ 3માં આપણે =1 માટે વાત કરીએ. એનો મતલબ કે ધારો કે c=1, બરાબર છે. એનો મતલબ શું, ફરીથી એ જ આપણે ફોર્મ્યુલા વાપરીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x. હવે c ની કિંમત મેં 1 લીધી છે, બરાબર છે. એટલે c ની જગ્યાએ 1 મૂકો એનો મતલબ કે x ની કિંમત 1 ની નજીક જાય. હવે x ની કિંમત જો જમણી બાજુથી જાય કે ડાબી બાજુથી જાય, બરોબર. અહીંયા 1 છે, x 1 ની જમણી બાજુથી જાય તો x <1, અને x <1 હોય ત્યારે તમારે આ ફંક્શન વાપરવાનું હોય. અને c ની કિંમત ડાબી બાજુથી જાય, એનો મતલબ કે x 1 ની ડાબી બાજુથી જાય ત્યારે શું હોય, x જે છે એ 1 કરતાં નાનો હોય, અને x <1 હોય, x 1 કરતાં નાનો હોય ત્યારે તમારે વિધેય આ વાપરવાનું. એટલે બંનેમાં તમારે વિધેય કેવું વાપરવાનું છે, જો અલગ અલગ, કારણ કે 1 થી વિધેય તૂટે છે. 1 માટે ડાબી બાજુ માટે અલગ ગણવું પડશે, જમણી બાજુ માટે પણ અલગ ગણવું પડશે, બરાબર છે. એનો મતલબ ડાબી બાજુનું લક્ષ મેળવીએ. અને પહેલાના ઉદાહરણમાં, ઉદાહરણ 10માં આપણે ગણ્યું હતું સેમ એ જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ c, પણ c ની જગ્યાએ 1, અને આપણે ડાબી બાજુ માટે મેળવીએ છીએ, બરાબર. તો એના માટે જુઓ શું આવે છે કિંમત, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - f of x. x 1 ની નજીક જાય છે પણ ડાબી બાજુથી, x 1 ની નજીક જાય છે ક્યાંથી, ડાબી બાજુથી. તો એનો મતલબ વિધેય શું આવે છે, x+2, બરાબર. અને એમાં x ની જગ્યાએ 1 મૂકી દો એટલે 1+2 એટલે 3 આવશે. આ વાત થઈ ડાબી બાજુ માટે. સિમિલરલી જમણી બાજુ માટે મેળવો, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + x 1 ની જમણી બાજુથી જાય, x 1 ની જમણી બાજુથી જાય એટલે x <1 હોય ત્યારે તમારું વિધેય શું આવે છે, x - 2. હવે આમાં તમે કિંમત મૂકો x ની જગ્યાએ 1 એટલે 1 - 2 શું આવશે, -1. તો બંનેમાં જુઓ વિધેયની કિંમત કેવી આવી, અલગ અલગ. તો એનો મતલબ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન છે નહીં. તો સાબિત થઈ ગયું. તો x બરાબર 1 આગળ વિધેય સતત નથી. ખબર પડી મિત્રો? જે જગ્યાએ વિધેય તૂટતું હશે ને એ જ જગ્યાએ વિધેય અસતત હોઈ શકે. જેમ કે અહીં 1 આગળ તૂટે છે, તેમ જોયું x બરાબર 1 આગળ અસતત છે, પણ 1 થી નાની અથવા 1 થી મોટી માટે અસતત નથી. જો અસતત હોય તો, એવું જરૂરી નથી કે અસતત હોય જ, પણ જો હોય તો ક્યાં હોય, જ્યાંથી વિધેય તૂટતું હોય એ જ જગ્યાએ. તેમ છતાં પણ આપણે દરેક માટે ગણવું પડે, બરોબર. 1 થી નાની સંખ્યા માટે સતત છે, 1 થી મોટી સંખ્યા માટે પણ સતત છે, એવું આપણે સાબિત તો કરવું જ પડે એક્ઝામ્પલમાં, બરાબર. તો આપણે અત્યારે જોઈએ ઉદાહરણ નંબર 11. હવે ઉદાહરણ 12 સેમ ટુ સેમ એની જેવો છે, એટલે તમને હોમવર્કમાં આપું છું. જોઈએ ઉદાહરણ 12 છે શું. ઉદાહરણ 12માં એવું છે કે નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય f માટે સાતત્યની ચર્ચા કરો. અને ઉદાહરણ 12
એમના તમને જે વિધેય આપ્યું છે એફ ઓફ એક્સ એક સમથિંગ આ પ્રમાણે આપ્યું છે x+2 અને -x+2 આ રીતે છે, બરોબર. x<1 માટે આ અને x>1 માટે આ, બરાબર. x<1 માટે આપેલ વિધેય વાપરો, x<1 માટે x+2 વિધેય વાપરો અને x>0 માટે -x+2 વાપરો. હવે ફરીથી એ જ વાત અહીંયા તમે વિચારો, 0 થી વિધેય તૂટે છે. એવું કહે છે કે x<0 એનો મતલબ 0 કરતાં નાનું હોય આ બાજુ માટે ત્યારે તમારે વિધેય વાપરવાનું x+2 અને x>0 એનો મતલબ 0 થી મોટું હોય ત્યારે તમારે વિધેય વાપરવાનું -x+2. તમને પ્રશ્ન થાય કે x બરાબર 0 માટે શું? અહીંયા તો કેના માટે વ્યાખ્યાયિત છે? એક તો <0 માટે, એનો મતલબ 0 કરતાં નાનું હોય એના માટે આ વિધેય. <0 એનો મતલબ 0 કરતાં મોટું હોય ત્યારે આ વિધેય. પણ 0 માટે શું? તો 0 માટે આપેલું વિધેય વ્યાખ્યાયિત જ નથી, બરાબર છે. એટલે 0 માટે આપણે આ દાખલામાં ગણવાનું નથી. આના પહેલાના એક્ઝામ્પલમાં તમે જોયું હોય તો જ્યાંથી વિધેય તૂટતું હોય ત્યાં તમને x ની કિંમત આપી હોય, જેમ કે x<1 એવું હતું, એટલે ત્યાં તમારે 1 આગળ વ્યાખ્યાયિત હતું. પણ અહીંયા તો જો ક્યાંય પણ 0 ની કિંમત તો આવતી જ નથી. એક તો કીધું x<0 માટે, એક કીધું x>0 માટે, પણ 0 નું શું? તો અહીં તમે જોઈ શકો છો કે 0 માટે તો વિધેય વ્યાખ્યાયિત જ નથી, બરોબર. એટલે 0 માટે આપણે ગણવાનું નથી, ફક્ત ડાબી બાજુ અને જમણી બાજુ બે માટે જ ગણવાનું હોય. વ્યાખ્યાયિત હોય તો જ ગણવાનું. તો વિકલ્પ 1 તમે જોઈ શકો છો, શું લિમિટ? પહેલા તો ધારો કે c<1 આના માટે મેળવો, જેમ આપણે આગળના વિકલ્પમાં કર્યું છે એમ. અને વિકલ્પ 2 માં ધારો કે c>1, બરોબર. આ બંને માટે સાબિત કરો અને થઈ જશે. બંને માટે વિધેય કેવું છે? સતત જ સાબિત થશે. ઓકે, તો અહીં પણ c=1 માટે ગણવાની જરૂર, સોરી 0 1 નહીં, પરંતુ શું છે? 0. c<0 માટે આ વિધેય, c>0 માટે આ વિધેય અને =0 માટે તો વિધેય વ્યાખ્યાયિત જ નથી, બરાબર છે. તો જ્યાં વિધેય વ્યાખ્યાયિત હોય આપણે એના માટે જ વાત કરવાની હોય, બરાબર છે. વિધેય વ્યાખ્યાયિત ના હોય ત્યાં આપણે જોવાનું ના હોય. ઓકે, ત્યારબાદ ઉદાહરણ 12 જેમ ગણ્યું એ જ રીતે તમારે ઉદાહરણ 13 જોવાનું છે. ઉદાહરણ 13 ની પણ આપણે વાત કરી લઈએ મિત્રો. ઉદાહરણ 13 માં વિધેય કંઈક સમથિંગ આ પ્રમાણે આપ્યું છે કે f of x is equals to, જો તમારી x ની કિંમત >0 એનો મતલબ 0 અથવા 0 કરતાં મોટી હોય ત્યારે તમારે વિધેય વાપરવાનું x, અને જ્યારે x ની કિંમત <0 હોય ત્યારે તમારે વિધેય વાપરવાનું x², બરાબર. x<0 માટે આ વિધેય, x>0 માટે આપેલું વિધેય. ઓકે, ફાઇન. તો અહીંયા પણ એ જ વાત, શું વિધેય જુઓ ક્યાંથી તૂટે છે? 0 આગળથી. તો 0 અથવા 0 કરતાં મોટું હોય આ બાજુ ત્યારે તમારે વિધેય વાપરવાનું x, અને 0 કરતાં નાનું હોય ત્યારે તમારે વિધેય x², બરાબર. તો 3 ભાગ લઈ લો. અહીંયા પણ એ જ રીતે એક વખત લઈ લો <0 માટે, c આ બાજુ લઈ લો. વિકલ્પ 1 ધારો કે c<1, બરોબર. અને આના માટે જેમ આપણે ઉદાહરણ 11 માં ને 10 માં જોયું છે એ જ રીતે તમારે ગણતરી કરવાની. લિમિટ x→c f of x બરાબર f of c થાય છે કે નહીં? બરાબર. જોવાનું x ની કિંમત આ બાજુથી જાય કે આ બાજુથી જાય, પણ c<0 છે એટલે x પણ <0 થશે ત્યારે તમારે વિધેય આ વાપરવાનું છે. c>0 હોય સપોઝ, બરોબર. વિકલ્પ 2 માં તમે શું કરશો? ધારો કે c>1, સોરી 0 નોટ 1 0. ઓકે, c>0 માટે વિધેય ચકાસો કેવું થાય છે. લિમિટ x→c f of x is equals to f of c થાય છે કે નહીં? બરાબર છે. જો થાય છે તો સતત, ના થાય તો અસતત. અને વિકલ્પ 3, તો અહીંયા જો =0 માટે વ્યાખ્યાયિત છે, જે આગળના ઉદાહરણમાં નહોતું. ઉદાહરણ 12 માં =0 માટે વિધેય વ્યાખ્યાયિત નહોતું, પણ અહીંયા =0 માટે વિધેય વ્યાખ્યાયિત છે, એટલે તો ત્યાં આપણે વાત કરવી પડશે. ધારો કે c=0. હવે c=0 માટે વાત કરીએ તો શું થશે? લિમિટ x→c f of x is equals to લિમિટ x→c ની કિંમત લઈ લીધી 0 f of x. હવે x જેમ 0 ની નજીક જાય, હવે x તમે જોઈ શકો છો કે x 0 ની નજીક તો બે બાજુથી જોઈ શકે, જમણી બાજુથી અને ડાબી બાજુથી. હવે x 0 ની નજીક જો જમણી બાજુથી જાય તો તમારે વિધેય શું વાપરવાનું છે? જમણી બાજુથી જાય તો જોજો x>0 હોય ત્યારે તમારે વિધેય વાપરવાનું છે x, બરાબર. તો ત્યાં તમે મૂકી દો f of x ની જગ્યાએ x, બરાબર. હવે કિંમત મૂકી દો x ની જગ્યાએ 0, એટલે આની કિંમત આવી 0, બરાબર. કોના માટે? જો જમણી બાજુ માટે વાત કરી, બરાબર આપણે. એટલે લિમિટ x→c પ્લસ 0 પ્લસ, બરાબર. જેમ જમણી બાજુ માટે આપણે વિધેય માટે વાત કરી એ જ રીતે મારે ડાબી બાજુ માટે પણ કરવી પડે. લિમિટ x→0 માઇનસ f of x ઇઝ લિમિટ
એક્સ ટેન્સ ટુ 0 માઇનસ, હવે એક્સ 0ની ડાબી બાજુ જાય, હવે એક્સ 0ની ડાબી બાજુથી જાય એનો મતલબ એક્સ લેસ દેન 0 હોય, બરાબર. ત્યારે તમારે વિધેય વાપરવાનું એક્સ વર્ગ. ઓકે, હવે કિંમત મૂકી દો એક્સની જગ્યાએ 0, તો 0નો વર્ગ શું થઈ ગયો? 0. તો અહીંયા જુઓ તમે, જમણી બાજુની કિંમત શું આવી? 0. ડાબી બાજુની કિંમત શું આવી? 0. બંનેની સરખી આવી. હવે એફ ઓફ 0 મેળવી લો, બરોબર. એફ ઓફ સી, પણ સી ની કિંમત આપણે 0 લીધું એટલે એફ ઓફ 0. એફ ઓફ એક્સ, એમાં એક્સની જગ્યાએ 0 મૂકશો ત્યારે તમારે વિધેય શું વાપરવાનું છે? એક્સ, બરાબર છે. એક્સની જગ્યાએ જ્યારે તમે 0 લ્યો ત્યારે એક્સ બરાબર 0 માટે તમારે વિધેય એક્સ વાપરવાનું છે, બરાબર છે. તો એમાં તે એક્સની જગ્યાએ તમે 0 મૂકો એટલે જવાબ શું આવશે? 0. એટલે જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને એ વિધેય આગળ શું થાય છે? 3/3માં કિંમત 0. તો એનો મતલબ શું થઈ ગયું કે આપેલું વિધેય છે એ 0 આગળ કેવું છે? સતત, બરોબર. સી લેસ દેન 0 માટે સતત છે એવું તમે સાબિત કરશો, સી ગ્રેટર દેન 0 માટે પણ સતત છે એવું સાબિત કરશો, અને સી ઇક્વલ્સ ટુ 0 માટે પણ વિધેય કેવું થયું? સતત, બરાબર છે. ઓકે, ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 14. ઉદાહરણ 14 શું છે એ જુઓ મિત્રો. ઉદાહરણ 14માં એવું છે કે સાબિત કરો કે પ્રત્યેક બહુપદી વિધેય સતત છે, બરોબર. ઉદાહરણ નંબર 14 જુઓ મિત્રો. ઉદાહરણ 14માં શું છે? તો ઉદાહરણ 14માં એવું છે કે સાબિત કરો કે પ્રત્યેક બહુપદી વિધેય સતત છે, બરાબર. બહુપદી વિધેય એટલે શું? જો આને તમે જાણો છો, x વર્ગ વત્તા 3x વત્તા 2, આને બહુપદી કહેવાય, બરાબર છે. તો મિત્રો બહુપદી વિધેય માટે આપણે વાત કરી હતી, બરાબર છે. તમે બહુપદી શબ્દથી તો પરિચિત જ છો. બહુપદી એટલે શું? જેમ કે હું તમને ઉદાહરણ આપું, x ની 3 ઘાત પ્લસ x વર્ગ પ્લસ 4, બરાબર છે. આને બહુપદી કહેવાય. હવે આને જનરલ મારે લખવું હોય સામાન્ય રીતે, એટલે શું બહુપદી એટલે શું? કે જેમાં x વાળા પદ આવતા હોય, બરાબર છે. તો જનરલી હું બહુપદીને સામાન્ય સ્વરૂપમાં આવી રીતે લખી શકું કે અચળ પદ હોય, x ની 1 ઘાત વાળું પદ હોય, 2 ઘાત વાળું, 3 ઘાત વાળું, 4 ઘાત વાળું, બરાબર. એનો મતલબ કે આવી રીતે હું લખી શકું a0 પ્લસ a1x પ્લસ a2x વર્ગ પ્લસ અપ ટુ પ્લસ an x ની n ઘાત, બરાબર છે. આ બહુપદીનું સામાન્ય સ્વરૂપ છે, બરાબર. આ અચળ પદ એટલે એનું મેં a0 કહી દીધું. પછી એક x ની 1 ઘાત વાળું પદ હોય, અહીંયા એ નથી, બરાબર. પછી x ની 2 ઘાત વાળું પદ હોઈ શકે, x ની 3 ઘાત વાળું, x ની 4 ઘાત વાળું. એવી જ રીતે x ની 5 ઘાત, 6 ઘાત, 7 ઘાત, બરાબર છે. અને અહીંયા a0, a1, a2 અપ ટુ an, જે આ બધું જે છે a1, a2, an, એ બધું શું છે? સહગુણકો. જેમ કે અહીંયા હું આવી રીતે લખી નાખું કે x ની 3 ઘાત પ્લસ 3x નો વર્ગ પ્લસ 4, તો અચળ પદ શું છે? અહીંયા 4 એટલે a0 4. પછી x ના વર્ગનો સહગુણક શું છે? 3, એટલે x ના વર્ગનો સહગુણક a2, એનો મતલબ કે આ કેસમાં a2 ની કિંમત શું છે? 3. એટલે આ જે મેં લખ્યું છે p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ a0 પ્લસ a1x પ્લસ a2x સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ an x ની n ઘાત, એ શું છે? બહુપદીનું સામાન્ય સ્વરૂપ. તો આપણે સામાન્ય સ્વરૂપ માટે જ વાત કરવાની છે. ઉદાહરણ 14માં શું કીધું છે કે સાબિત કરો કે પ્રત્યેક બહુપદી વિધેય સતત વિધેય છે, બરાબર છે. એનો મતલબ કે અહીંયા તમે x ની કોઈ પણ કિંમત મૂકો, તમે જુઓ કે x ની કોઈ પણ કિંમત મૂકો, તમારે વિધેય તરીકે તો આ જ લેવાનું છે, p ઓફ x બરાબર, બરાબર. અહીંયા વિધેય ક્યાંય તૂટતું નથી કે x ની આ કિંમત માટે આ વિધેય લ્યો અથવા તો x ની આ કિંમત માટે આ વિધેય લો, એવું અહીંયા નથી, બરાબર. x ની તમે કોઈ પણ કિંમત લ્યો, એવરી x બિલોંગ્સ ટુ r. x ની કોઈ પણ કિંમત માટે તમારે આ જ વિધેય વાપરવાનું છે, બરાબર. તો પેલી જે આપણે વ્યાખ્યા છે એની વાત કરીએ. શું હતી? લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ c થવું જોઈએ, બરાબર. આ વ્યાખ્યા આપણે યાદ રાખવાની. તો અહીંયા c એટલે શું? કોઈ પણ બિંદુ. હવે તમે જોઈ શકો છો કે x ની તમે કોઈ પણ કિંમત લ્યો, તમારે વિધેય તરીકે તો આ જ લેવાનું છે, બરોબર છે. તો ધારો કે પહેલા ડાબી બાજુની કિંમત મેળવી લઈએ. લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x. ધારો કે c બિલોંગ્સ ટુ r, બરોબર. c મેં ક્યાંથી લીધો? કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ લીધી મેં, કારણ કે અહીંયા વિધેય તૂટતું નથી, એટલે 0 થી નાની 0 થી મોટી એવી કોઈ વાત નથી કરવાની. અહીંયા કોઈ પણ x માટે વિધેય તમારે ફિક્સ જ રહે છે, બરોબર. આપેલું આ જે વિધેય છે એ આપણે ધારી લીધું છે, પણ એમાં તમે જોયું એમ કે x ની કોઈ પણ કિંમત માટે વિધેય તરીકે શું છે? આ ફિક્સ વેલ્યુ છે. એટલે એવરી x બિલોંગ્સ ટુ r માટે તમારે આ જ વિધેય વાપરવાનું છે. ધારો કે c બિલોંગ્સ ટુ r, બરાબર છે. તો એનો મતલબ કે ડાબી બાજુની કિંમત મેળવી લઈએ પહેલા. લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x.
એક્સ સીની નજીક જાય, બરાબર. સી હું કોઈ પણ જગ્યાએ લઉં, સપોઝ અહીંયા સી લઉં, તો સી એક્સની નજીક જાય. હવે ડાબી બાજુથી જાય કે જમણી બાજુથી જાય, બરાબર છે. એક્સ સી કરતાં નાનો હોય મોટો હોય કોઈ પણ ફેર નથી પડતો, કારણ કે તમારે વિધેય તરીકે તો આ એક જ વાપરવાનું છે, બરાબર. કોઈ પણ એક્સ માટે તમારે વિધેયની કિંમત આ જ લેવાની છે. તો એનો મતલબ કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સની જગ્યાએ જે વિધેય છે એ મૂકી દો. a0 પ્લસ a1x પ્લસ a2x વર્ગ પ્લસ અપ ટુ પ્લસ an એક્સની n ઘાત. હવે એક્સની જગ્યાએ સી મૂકી દો એટલે શું આવશે? a0 પ્લસ a1c પ્લસ a2c વર્ગ પ્લસ અપ ટુ પ્લસ an cની n ઘાત. આ કોની કિંમત થઈ? લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સની કિંમત. ઓકે, આ જ રીતે હવે આપણે જમણી બાજુની કિંમત મેળવીએ, એનો મતલબ એફ ઓફ સીની કિંમત મેળવીએ. જો અહીંયા મેં પી ઓફ એક્સ નામ આપ્યું છે, એ જગ્યાએ હું એફ ઓફ એક્સ પણ નામ આપી શકું. આપણે જનરલી કોઈ પણ વિધેયને તમારે એફ વડે જ દર્શાવવાનું, બરાબર. એટલે આ કોની કિંમત થઈ? હવે જમણી બાજુની કિંમત મેળવીએ આપણે એફ ઓફ સી. તો એફ ઓફ એક્સ તો આપણી જોડે છે જ, એમાં સિમ્પલ ફક્ત એક્સની જગ્યાએ સી મૂકી દો. તો શું થશે આમાં? એક્સની જગ્યાએ સી મૂકી દો એટલે a0 પ્લસ a1c પ્લસ a2c વર્ગ પ્લસ અપ ટુ પ્લસ an cની n ઘાત. તો બંનેમાં તમે જુઓ a0 a1c પ્લસ a2c સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ an cની n ઘાત. એનો મતલબ બંનેમાં જમણી બાજુ કેવી આવી? સમાન, બરોબર. આ અને આ જે આવી સમાન, એનો મતલબ કે ડાબી બાજુ પણ કેવી થશે? સમાન. તો એનો મતલબ કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ સી. બસ આ જ આપણે સાબિત કરવાનું હતું, નહીં સાબિત થઈ ગયું, બરોબર. સીની કિંમત શું હતી? આરમાંથી લીધી હતી. એનો મતલબ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે આ કેવું થઈ ગયું? સાચું. તો એનો મતલબ કે આપેલું જે વિધેય છે, આપેલું જે બહુપદી વિધેય જે છે એ સતત વિધેય છે, બરોબર છે. સીની કિંમત ક્યાંથી લીધી છે? આરમાંથી. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે વિધેય કેવું છે? સતત. તો માટે છેલ્લે લખવાનું કે આપેલ બહુપદી વિધેય, બરાબર, અથવા તો આપેલ બહુપદી વિધેય કોઈ પણ માટે બહુપદી વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે કેવું હોય? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત હોય થશે, બરાબર છે. એકદમ ઈઝી છે. ડાબી બાજુની કિંમત મેળવો, જમણી બાજુની કિંમત મેળવો. તમારે ફક્ત આ એક એનું જનરલ ફોર્મ છે એ તમને ખબર હોવી જોઈએ બહુપદી વિધેયની, બરાબર. તો એ વાત થઈ ગઈ ઉદાહરણ 14ની. ત્યારબાદ વાત કરીએ ઉદાહરણ નંબર 15. તો ઉદાહરણ 15માં શું છે? જુઓ મિત્રો, કે એફ ઓફ એક્સ બરાબર બોક્સ એક્સ. આની આપણે ધોરણ 11માં વાત કરી ગયા છીએ. મહત્તમ પૂર્ણાંક વિધેય, બરાબર. એફ ઓફ એક્સ બરાબર બોક્સ એક્સ દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેયના તમામ અસાતત્યના બિંદુઓ શોધો. હવે જુઓ, ખૂબ મહત્વનું વિધેય છે મિત્રો. ત્યાં પણ તમને ખબર હોય કે આ જે વિધેય જે છે એ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે. એફ ઓફ એક્સ બરાબર મહત્તમ પૂર્ણાંક એક્સ. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ બોક્સ એક્સ અથવા તો મહત્તમ પૂર્ણાંક એક્સ. આનો મતલબ શું? કે તમને ખબર હોય તો કે આમાં એક્સની કિંમત તમે માનો કે અહીંયા આપણે વાત કરીએ, અહીંયા 0 છે, અહીંયા 1, અહીંયા 2, આ બાજુ અનંત સુધી જાય છે, આ -1 -2, બરાબર, આ બાજુ અને માઇનસ ઇન્ફિનિટી સુધી જાય છે. હવે જો એક્સની કિંમત હું 0 અને 1 વચ્ચે મૂકું, આમાં એક્સની કિંમત ધારો કે 0 અને 1 વચ્ચે, એનો મતલબ કે 0.5 મૂકું, તો 0.5ની કિંમત શું હશે આ વિધેય માટે? 0, બરાબર. અંદર તમે જે પણ કિંમત મૂકો છો એના માટે નાનામાં નાનું જે મહત્તમ પૂર્ણાંક હોય એ આપણું શું થશે? જવાબ. જેમ કે એક્સની કિંમત હું 0 અને 1 વચ્ચે કોઈ પણ મૂકું, 1 નથી લેતો, 0 પણ નથી લેતો, 1 પણ નથી લેતો, એની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકું તો જવાબ તરીકે શું આવે? 0, બરોબર. જે તમે અંદર કિંમત મૂકો છો એમાં નાનામાં નાની કિંમત, બરોબર. આના માટે કિંમત મૂકો તો એના માટે નાનામાં નાની જે કિંમત છે એ આપણો શું થશે? જવાબ. જેમ કે -2 અને -1 વચ્ચે કોઈ પણ કિંમત હું મૂકું તો -2 અને -1 વચ્ચે કોઈ પણ કિંમત માટે નાનામાં નાનો મહત્તમ પૂર્ણાંક કયો થશે? -2 અને -1 વચ્ચે -2, બરોબર. એવી જ રીતે તમે 1 અને 2 વચ્ચે વાત કરો તો કે 1 અને 2 વચ્ચે હું કોઈ પણ કિંમત મૂકું તો એના માટે નાનામાં નાનો મહત્તમ પૂર્ણાંક કયો થશે? 1. ખબર પડી? જેમ કે હું તમને ઉદાહરણ આપું તો એફ ઓફ 1.5ની કિંમત શું થાય? તો કે 1.5 થી નાના પૂર્ણાંકોમાં મોટામાં મોટો કયો? 1.5 થી નાના પૂર્ણાંકોમાં કયા આવે? 1.5 એનો મતલબ કે 1 અને 2 વચ્ચે આવે, અહીંયા આવશે 1.5. એનાથી નાના પૂર્ણાંકો એટલે 1, 0, -1, -2 બધા કેવા છે? એમાં મોટામાં મોટો કયો? તો કે 1. તો એફ ઓફ 1.5ની કિંમત શું આવશે? 1. પડી ખબર? બરાબર છે. તો આ એક ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આપણે વાત કરીએ આ
બરાબર છે, મહત્તમ પૂર્ણાંક વિધેય. શું કહેવાય આને? મહત્તમ પૂર્ણાંક વિધેય. તો આ અસતત હોય તો એ ક્યાં અસતત હોય એની આપણે વાત કરવાની છે. બરાબર છે. આ વિધેય જો અસતત હશે તો એ કયા બિંદુ આગળ અસતત હોય, બરાબર છે, એની આપણે વાત કરવાની છે. તો તમે જુઓ કયા બિંદુ આગળ અસતત હશે. તો લિમિટ x ટેન્સ ટુ c f of x ઇઝ ઇક્વલ્સ ટુ f of c. આપણે આ જ દર્શાવવાનું છે, આ થાય છે કે નહીં. તો આમાં તમે જુઓ એક્સની જગ્યાએ આ જે c છે એમાં કોઈ પણ પૂર્ણાંક લઈ લો. જેમ કે હું 0 લઈ લઉં c ની જગ્યાએ. ધારો કે c બરાબર 1. હવે લિમિટ x ટેન્સ ટુ c ની જગ્યાએ 1 મૂકો, બરાબર f of x. હવે તમે જો x 1 ની નજીક જાય. હવે x 1 ની નજીક જાય, જો જમણી બાજુથી જશે તો જવાબ શું આવશે વિધેયનો? x 1 ની જમણી બાજુથી જાય તો અહીંયા તમે કોઈ પણ પોઈન્ટ લો તો એનો જવાબ શું આવે? 1. અને ડાબી બાજુથી જાય તો એનો જવાબ શું આવે? તો 0. ખબર પડી? જો કિંમત 1 અને 2 વચ્ચે હોય તો જવાબ 1 આવે. જો કિંમત 0 અને 1 વચ્ચે આવે જવાબ શું આવે? 0. એનો મતલબ કે જો તમે જમણી બાજુથી જાઓ, f of x ટેન્સ ટુ 1 પ્લસ 1 ની જમણી બાજુથી જાઓ તો વિધેયનો જવાબ શું આવે છે? 1. અને ડાબી બાજુથી જાઓ, લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 1 ની ડાબી બાજુથી જાઓ, આ બાજુથી જાઓ, એનો મતલબ 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે જવાબ શું આવે પાછો? 0. f of x ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા જો જમણી બાજુનું અને ડાબી બાજુનું લક્ષ કેવા આવ્યા? અલગ અલગ. તો એનો મતલબ શું થયું કે આપેલું વિધેય 1 આગળ કેવું છે? અસતત. એ જ રીતે તમે વાત કરશો ને કે 2 માટે, તો ત્યાં પણ એવું થશે 2 પ્લસ 2 ની જમણી બાજુથી જાવ તો જવાબ 2 આવશે. 2 ની ડાબી બાજુથી જાવ તો જવાબ શું આવશે? 1. કોઈ પણ પૂર્ણાંકો માટે આ વિધેય કેવું થશે? અસતત. બરાબર? એટલે જો અહીંયા એનો ઉકેલ અહીંયા જ જોઈએ કે 2 વિકલ્પ લીધા છે. એમાં આ રીતે આપણે ગણી લેવાનું. ધારો કે c પૂર્ણાંક ના હોય તેવી વાસ્તવિક સંખ્યા છે. પૂર્ણાંક ના હોય એનો મતલબ શું? બરોબર, અહીંયા આ 0 છે, અહીંયા 1 છે, અહીંયા 2, આ -1, આ રીતે. પૂર્ણાંક ના હોય એનો મતલબ કે 0 અને 1 વચ્ચેની જે પોઈન્ટ વાળી આવે, એ જ રીતે 1 અને 2 વચ્ચેની પોઈન્ટ વાળી જે બધી આવે, બરાબર. આ 0, 1, 2, -1 બધી કેવી કહેવાય? પૂર્ણાંક. પણ આપણે વિકલ્પ 1 તરીકે શું લેશું? પૂર્ણાંક ના હોય એ. એટલે વિકલ્પ 1. ધારો કે c પૂર્ણાંક ના હોય તેવી વાસ્તવિક સંખ્યા છે. તો એનો મતલબ કે લિમિટ x ટેન્સ ટુ c, c કેવી છે? પૂર્ણાંક નથી. f of x બરાબર લિમિટ x ટેન્સ ટુ c મહત્તમ પૂર્ણાંક x. હવે x જેમ c ની નજીક જાય, પૂર્ણાંક નથી એવી આપણે લીધી. ધારો કે અહીંયા લઈએ, બરાબર. c ની કિંમત આપણે ક્યાં લઈ છે? અહીંયા. ત્યારે એની કિંમત શું થાય? પૂર્ણાંક ના હોય એવી. ત્યારે x ની કિંમત જ્યારે c ની નજીક જાય, બરાબર, જમણી બાજુથી જાય કે ડાબી બાજુથી જાય, ત્યારે જવાબ તરીકે શું આવે? એનાથી જે નાનો પૂર્ણાંક છે એ આવશે, બરાબર. એટલે લિમિટ x ટેન્સ ટુ c, x c ની નજીક જાય, જમણી બાજુથી જાય કે ડાબી બાજુથી જાય, ત્યારે એનું કિંમત કેટલી આવશે? મહત્તમ પૂર્ણાંક c. પણ વિકલ્પ 2 જો, ધારો કે c શું છે? પૂર્ણાંક. હવે c પૂર્ણાંક હોય, આપણે વાત કરી પૂર્ણાંક આગળ કેવું થશે? અસતત. જેમ કે હું -1 લઉં તો -1 માટે જો x જમણી બાજુથી જાય છે તો જવાબ -1 આવશે. અને જો x ડાબી બાજુથી જાય છે તો જવાબ શું આવશે પાછો? -2. બરાબર. એટલે અહીંયા એ વાત કરી છે કે ધારો કે c શું છે? પૂર્ણાંક છે. તો આપણે એવી પૂરતી નાની વાસ્તવિક સંખ્યા r ગ્રેટર ધેન 0 શોધી શકીએ કે જેથી આપણે ઓકે મેન જો અહીંયા જોવાનું છે. લિમિટ x ટેન્સ ટુ c માઇનસ x c ની ડાબી બાજુથી જાય, બરોબર. અહીંયા માનો કે હું -1 લઉં તો ડાબી બાજુથી જાય તો જવાબ શું આવશે? -2, 1 ઓછો. એનો મતલબ c -1. અને જમણી બાજુથી જાય, બરોબર, જમણી બાજુથી જાય, આપણે -1 લીધું, જમણી બાજુ જાય ત્યારે પાછો શું આવે? -1 પોતે જ આવે, બરાબર. તો પછી c જે લીધો છે એની જ કિંમત આવે. તો એનો મતલબ શું થયું કે ક્યાં અસતત થશે? આ પ્રત્યેક પૂર્ણાંક આગળ અસતત છે, બરાબર. આ જે વિધેય જે છે મહત્તમ પૂર્ણાંક વિધેય, એ કેવું છે? પ્રત્યેક પૂર્ણાંક આગળ. એનો મતલબ 2 આગળ અસતત, -1 આગળ, 2 આગળ અસતત, 1 આગળ અસતત, 0 આગળ અસતત, -1 આગળ અસતત, -2 આગળ અસતત. દરેકે દરેક પૂર્ણાંક આગળ કેવું હશે? અસતત. અને એની વચ્ચે કોઈ પણ સંખ્યાઓ માટે પાછું કેવું હશે? સતત, બરાબર. ઓકે, તો અહીં સુધી રાખીએ મિત્રો. હવે સતત વિધેયનું જે બીજગણિત છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.